યુનિવર્સિટીના પ્રોફેસરને આક્ષેપોને નકાર્યા છે. કમલ મહેતાએ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે. નિદત બારોટને રાક્ષસી વૃત્તિવાળા માણસ ગણાવ્યા છે. ડોક્ટર કમલ મહેતાના પ્રમોશનને લઈને વિવાદ વકર્યો હતો. લાયકાત પ્રમાણે વર્ષ 2014માં પ્રમોશન મળવા પાત્ર હતું. સંશોધન પત્ર વર્ષ 2014 પહેલાના ધ્યાને લેવા જોઈએ તેવી પણ વાત તેમણે કરી. તો સંશોધન પત્રો રજૂ કર્યા છે અને બુક પણ પ્રકાશિત કરી છે તેવી વાત કરવામાં આવી છે. આશ્ચર્ય થાય કે 2015માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉક્ટર કમલ મહેતાએ જે પેપર સંશોધન પત્ર રજૂ કર્યું તેમાં NEP 2020નો ઉલ્લેખ છે અને એની ચર્ચા છે. આનો અર્થ એવો થાય કે દેશનો ઇતિહાસ ભવિષ્યની અંદર NEP 2020 એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર નહીં પરંતુ 2015માં ડૉક્ટર કમલ મહેતાએ આપેલો વિચાર છે. કમલ મહેતા નથી ને કમલેશ મહેતા નથી. મારી સહી શું છે? મહેતા KH. અને એ સહી હું 8થી નહીં, હું 1988થી એમ જ કરું છું સહી. એમાં એ બતાવે આ નિદત બારોટ કે એના કોઈ પણ લાગતા વળગતા કે મારી સહી ખોટી છે. અને મને કોઈ સિલેક્શન કમિટીમાં બોલાવે તો મારી પાસે ઓફિશિયલી એનું આમંત્રણ હોય, ઓફિશિયલી મને TAD ચૂક્યું હોય, ઓફિશિયલી એને રોકાણો હોય. અને હું કેવી રીતે કોકના વતી સહી કરી શકું? આ બધી વાહિયાત વાતો છે. આ બધા પોતે જ એટલા બધા પોતાના ગંદા કલરથી ખડાયેલા છે પણ એ બીજા માણસોને જ